તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેમનો વધુ એક ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે। 16 અને 17 મેના રોજ તેઓ ગુજરાતમાં રોકાશે। 2 દિવસીય પ્રવાસમાં વિવિધ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે। લોકસભા ક્ષેત્રમાં વિકાસ કાર્યોની અમિતભાઈ શાહ સમીક્ષા કરશે। રમશે બાળક ખીલશે બાળક અભિયાનમાં સંવાદ કરશે। નવા ચૂંટાયેલા કાઉન્સિલર્સ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઉદ્ઘાટન। 17 મેના રોજ અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે। ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ। આઈટી ક્ષેત્રના આધુનિક સેન્ટરનું પણ ઉદ્ઘાટન થશે। દશેલામાં મધુર ડેરીના અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ થશે। 5 લાખ લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ કાર્યરત થશે। એનઆઈડીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ થશે। ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોને ભેટ મળશે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે। તેઓ 15મી મેના રોજ મોડી સાંજે ગુજરાત પહોંચશે અને 16-17 મે 2 દિવસના વિવિધ કાર્યક્રમોની અંદર તેઓ હાજરી આપવાના છે। 16 મેના રોજ તેઓ લોકસભા ક્ષેત્રની અંદર જે પણ કામગીરી થઈ છે તેના વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરશે। આ ઉપરાંત ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, નારાયણપુરા વિધાનસભા વિસ્તાર કે જે તેમના સંસદીય વિસ્તારની અંદર આવે છે અને ત્યાં ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે તેમની સાથે તેઓ શુભેચ્છા મુલાકાત કરશે। 17મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ વિકાસલક્ષી અલગ અલગ કાર્યક્રમો છે જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઇન્ડ્સ એન્ડ ટ્રેક પાર્ક જે છે તેનું તેઓ ખાતમુહૂર્ત કરશે। આઈટી અને ગ્લોબલ કેપેસિટી સેન્ટર જે છે તેનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરી દ્વારા નિર્મિત 5 લાખ લીટર ક્ષમતાનો અદ્યતન પ્લાન્ટ જે છે તેનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। તો વિવિધ કાર્યક્રમોની અંદર તેઓ 17મીએ હાજરી આપશે અને જે પોતાના સંસદીય વિસ્તારની અંદરના મહત્વના પ્રોજેક્ટો છે તેની પણ તેઓ સમીક્ષા કરશે। બિલકુલ નિકુંજ, અમારી સાથે જોડાઈ રહેશો। વધુ એક સમાચાર પર આપની પાસેથી વિગત મેળવીશું।